ભરૂચ ફાટા તળાવથી છીપવાડનો રસ્તો બિસ્માર થતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા. ભરૂચ ફાટા તળાવથી છીપવાડનો રસ્તો બિસ્માર. ગઈકાલે પડેલા ભારે વરસાદને કારણે રસ્તો વધુ બિસ્માર હાલતમાં. સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા. રોડ સંપૂર્ણ ધોવાઈ ગયો છે, જેના પરથી પસાર થવું ઘણું મુશ્કેલ બની રહ્યું છે. બાજુમાં ગટર આવેલી છે, જેના પર ઘણી જગ્યાએ પથ્થર નીકળી ગયા છે, જેને લઈને જાનહાનિ થવાની સંભાવના સતાવી રહી છે. ગંદકી જોવા મળી હતી. વોર્ડ નંબર કાઉન્સિલર ગઈકાલના વરસાદના કારણે બહુ કફોડી હાલત છે. અમારા વિસ્તારના ગાંધી ફાટા તળાવથી ગાંધી બજાર સુનાવાલા ચોક સુધીની બહુ કફોડી હાલત છે. ઘણું બધું નુકસાન થયું છે રહીશોને પણ અને દુકાનદારોને પણ ઘણું બધું નુકસાન થયું છે. એટલો બધો વરસાદ પડી ગયો છે વરસાદથી ઘણું બધું નુકસાન છે. લોકોને મારા તંત્રથી અપીલ છે, કલેક્ટર સાહેબશ્રીની અપીલ છે, પ્રાંત અધિકારીશ્રીની અપીલ છે, મામલતદારશ્રીની અપીલ છે કે આ વિસ્તારનો સર્વે કરી આ વિસ્તારના રહીશોને અને દુકાનદારોને વળતર આપવામાં આવે. અને બીજું કહેવાનું કે રસ્તો આ 36 ચોમાસું આવી ગયું ભાઈ, આ તમે જોઈ શકો છો કેવી હાલત છે. કાલના વરસાદ પસાર થતાં પણ બધું સાફ સફાઈ નથી થઈ. દત્તામાં હું જાતે લઈ આવું માણસો દત્તા હું કરાવું છું. તો સાફ સફાઈ રેસીબી આખી ગટર રેતીથી અને કફીથી પેક છે. તો સાફ સફાઈ કરવા નથી. મેં સીએસએ જાતે ફોન કર્યો સવારે તો નીચે વિસ્તારનું કામકાજ કરાવો, સફાઈ કરાવો, એ તો રોજ ચાલો ફાટી નીકળશે. આ રસ્તાનું કહેવાનું એવું છે કે આ રસ્તો 2019 મંજૂર કરી દેવામાં આવ્યો છે, દેવા આપી દેવામાં આવ્યો છે, છતાં પણ આ રસ્તો કેમ નથી બનતો? એટલે કારણ એ જ જાણે છે. અડધો રસ્તો બનાવ્યો છે 350 મીટર બ્લોક ને રસ્તાનું કામ બાકી છે. તંત્રને એમને અપીલ છે કે વહેલી તકે આ રસ્તાનું કામકાજ કરવામાં આવે ને વિસ્તાર રહીશો અને વેપારીઓને રાહત આપવામાં આવે. એ જ મારી નમ્ર અપીલ છે. જય હિન્દ.